મારા ગુરુભાઈ ગુરુ બહેનો માતાઓ, બાળ ગોપાળ તથા ભાવિક ભક્તજનો, આદિ અનાદિથી ગુરુનો મહિમા આપણા સંતો મહાપુરુષો ઋષિમુનિઓ કરતા આવ્યા અને ગુરુ અને શિષ્યનો નાતો આ ગુરુ પૂર્ણિમા અને વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. ગુરુના ગુણનો પાર આવે એવો નથી, પણ આપણે ગાંડી ગયેલી ભાષામાં બાપાના ગુણાનું વાદન ગાવાના છે. ગવાવનારો એ જ છે. આપણી કોઈ અહીંયા હેસિયત નથી, આપણી કોઈ કિંમત નથી. અંદર એ છે તો આ ગુણાનું વાદન આપણે સૌ ગાઈએ છીએ. એટલે ગુરુ પૂર્ણિમા જ્યારે સદગુરુ સત્શિષ્યને સત્યની રીત બતાવે અને બીજનું જ્યારે એની અંદર રોપણ કરવામાં આવે છે ત્યારે એ બીજ એક એક કળા વધતી જાય. જેમ અમાસના દિવસે ચંદ્રમા શૂન્યવત થઈ જાય અને પછી એક એક કળા ખીલે, એકમ બીજ બીજ એક એક કળા વધતી જાય ત્યારે પૂનમનો ચાંદ કહેવાય. પૂરણ કળારે જ્યારે પહોંચે પૂનમનો ચાંદ કહેવાય. પછી ચંદ્ર બીજમાં, બીજ ચંદ્રમાં કોટ થઈ જાય. એટલે ગુરુના ગુણ ગાઈ શકાય એમ નથી. એનો જેટલો ઉપકારનો બદલો આપણીથી વાળી શકાય એવું નથી. કારણ કે એને શું કહ્યું? આપણો ખુદ સ્વરૂપની ઈચ્છાન કરાય, એ અનુભવ કરાવ્યા. અને ગોવિંદ કરતા, ભગવાન કરતા ગુરુ મહાન છે. જો કદાચ ભગવાન રૂઠી જાય તો ગુરુ પાસે ગયે તો એ ભગવાન માની જાય. પણ જો ગુરુ રૂઠે તો એને બચાવનાર કોઈ નથી. ભગવાનની બી કોઈ તાકાત નહીં કે એમાંથી છોડાવે. આ ગુરુનો મહિમા છે. ગુરુ એટલે સાક્ષાત બ્રહ્મ સ્વરૂપ. બાપા કહી ગયા કે ગુરુ ગોવિંદ ના ગુણ ગાઓ, ફૂટો જોગણ બની. ગુરુ રૂપી ગોવિંદ છે, બીજો કોઈ આકાશ પાતાળમાંથી ભગવાન આવવાનો નથી. આપણું સગુણ સ્વરૂપ સદગુરુ મહિલા એ પ્રગટ, એની અંદર પ્રભુનું વિલાસ્ય હતું. એ પ્રગટ બ્રહ્મ સ્વરૂપ જ છે. પણ નક્કી થાય તો ભાઈ, નહીં તો એ ચામડાનું શરીર જ છે. કોઈકને લાયક થાય, બાકી બધાને નહીં થાય. બાકી ગુરુ ને ગોવિંદ એક જ છે. જો જ્ઞાન દ્રષ્ટિએ જોઈએ તો કોઈ જુદા નથી. અને ગુરુનો ઉપકારનો બદલો વિસરી શકાય એમ નથી. એટલે જેના એટલા ગુણાનું વાદન ગાય પણ ઓછા પડે. ગુરુ એટલે કોઈ 5 તત્વનો દેહ ચામડાનો કોઠડો નહીં ભાઈ. એને કોઠોના ચામડા માની લે હું તો આપણને ગૂંચ પડે. ગુરુ એક શક્તિ છે, વ્યક્તિ નથી. આ સગુણ સ્વરૂપે બાપા આપણને મળ્યા, બાપાની સેવા કરી, બધું જ આપણે કર્યું. એક સગુણ સ્વરૂપે ભગવાન જ હતા. જેને માણ્યું છે એ આને માણી શકે. બાકી દેહ સ્વરૂપે તો બધા જ જોયા છે. કોઈને આમાં લાઈટ થઈ જાય. એટલે બાપા સગુણ સ્વરૂપે ભગવાન જ હતા. હવે દેહ નથી તો બાપાને દર્શન કરો તો શું કરવાનું? હવે કોને ભૂલવા જવાનું? આપણે દેહ તો બાપાને વિખરાઈ ગયો. હવે ગુરુના દર્શન કરવા તો શું કરવાનું? ગુરુ આપણા ઘટમાં છે. એટલે કરમણ બાપા અને લખીરામ સાહેબ કે બેની અમને ભીતર સદગુરુ મળ્યા, વર્તાણી હવે આનંદ લીલા મારી બાયું,
બેની અમને ભીતર સદગુરુ મળ્યા. આ ભીતરનો સદગુરુ આમાં બેઠો છે. જ્યાં સુધી બાપા દેહ હયાત હતો, સાકાર સ્વરૂપે ભગવાન જ હતા, એની સેવા પૂજા અર્ચન આપણે બધાએ જ કર્યું. પણ જ્યારે બ્રહ્મલીન થઈ જાય ત્યારે પ્રગટ આપણા ઘટમાં છે. એ છે જ ગુરુ આપણા ઘટમાં જ છે. ગુરુનો દેહનો નાશ થાય છે, ગુરુ તત્વનો નાશ નથી થતો. એ તો અજર અમર છે, એનો કોઈ દાડો નાશ નહીં થાય ગુરુનો. એને વ્યક્તિ તરીકે આપણે ગણીએ તો ગોઠા ખાહો, પણ એક ભગવાન સ્વરૂપે જો એને જોઈએ, એ જ પરચા આપી રહેલો છે, એ જ કૃપા કરી રહેલો છે. બાકી કોઈ દેવી દેવતા પીર પેગામ્બર આવવાનું નથી, ને આપણને દર્શન આપવાનું નથી. એ ગુરુ પ્રગટ આપણા ઘટમાં છે. આજે પણ ઘટો ઘટમાં એ ગુરુ છે જ. ગુરુ એટલે કબીર સાહેબે એની ચોખવટ કરી. આપણે કહીએ કે આ મારા ગુરુ, ફલાણા મારા ગુરુ, આ મારા ગુરુ. કબીર સાહેબે બધાનું છેદન કરીને એક ગુરુ, એક આત્મા, એક ઈશ્વર, બસ. એ નોખા નથી. અને સાહેબ કબીરે કીધું કે શબ્દ સકલ કા ગુરુ હૈ. જે તમને મને નામ મળેલું છે એ બધાનો ગુરુ એક જ છે. હા, વ્યક્તિ તરીકે ગુરુ બધાના અલગ અલગ હોય, પણ કબીર સાહેબ અહીંયા એકદમ છેદન કરી નાખ્યું અને કહી દીધું શબ્દ સકલ કા ગુરુ હૈ, કાયા કા ગુરુ કા. આ કાયાનો ગુરુ આ કાળ છે ને, આ કાયાને ભરખી જાય આ કાળ. ભજન કરો નિજ શબ્દ. જે બાપાએ તમને મને નામ આપેલું એ નિજ નામ છે. તો મારું જ નામ છે, પણ અનુભવના અભાવે આપણે નક્કી નથી કરી શકતા. અનુભવના અભાવે આ દેહને હું માની લીધા છે આપણે બધા. હકીકતમાં વાસ્તવમાં દેહ આપણો નથી, એ ભગવાને બનાવ્યો છે. એ દેહનો સદઉપયોગ કરવાનો અને અંદર જે દેહને ચલાવી રહેલો છે એ સદગુરુ, બસ એની અનુભૂતિ કરવાની છે. એટલે શબ્દ સકલ કા ગુરુ હૈ, કાયા કા ગુરુ काय. ભજન કરો આ નિજ શબ્દ કી. સદગુરુઓ સમજાય. સદગુરુની પાકી ઓળખાણ ક્યારે થાય, ક્યારે ને નક્કી થાય? ગુરુ કઈ હાડ ચામડાનો માટલું કે એ નથી ભાઈ, દેહ નથી ગુરુ. ગુરુ એક શક્તિ છે અને એ શક્તિ વ્યાપક છે. જ્યાં જોતા એ શક્તિ પડેલી છે. એ વ્યાપક ગુરુ છે. આ તો આપણે મનથી આપણે નક્કી કરીએ, આ મારા ગુરુ, આ ફલાણા ગુરુ, આ ગુરુ. દૈહિક ગુરુ માર્ગદર્શક છે, પણ ગુરુ કહે તેમ કરવાનું તો છેડો આવી જાય. તકલીફ ક્યાં પડેલી છે? આપણે સિરિયસલી એને લઈએ નહીં અને ગુરુ કહે તે પ્રમાણે ચાલીએ નહીં, એટલે અનુભવ નહીં થાય. બાકી અનુભવ થઈ જાય. એ કહે તે પ્રમાણેના વચનોમાં રહીએ, અનુભવ ચોક્કસ થાય. ગુરુ અને શિષ્યનો આદિ અનાદિનો નાટો છે, અને એ નાટો સત શબ્દ, સતનામ. ગુરુ અને શિષ્યનો નાટો એ શબ્દથી. અને જ્યારે આપણી સુરતા શબ્દમાં લીન થઈ જાય તો ગુરુ સ્વરૂપ જ બની જવાય. એટલે સંતો મહાપુરુષ કે ગુરુના આશીર્વાદ આપણી માથે છે. અને ગુરુનો રાજીપો ક્યારે થાય? ગુરુ રાજી ક્યારે થાય? બાકી આખા વિશ્વની સંપત્તિ એક ની અંદર મૂકો અને એક પલ્લામાં ગુરુનું નામ મૂકો. ગુરુનું નામ મહાન છે. આખો બ્રહ્માંડ મૂકી દેવે પલ્લામાં, પણ ગુરુનું નામ મહાન છે. એને જે આપેલું છે એ વિશ્વમાં કોઈ નહીં આપી શકે. એવા સદગુરુ બાલુરામ મહિલા. આ કઈ નાની નાની વાત નથી ભાઈ. ગુરુ અને શિષ્યનો નાતો જન્મો જન્મનો આદિ અનાદિનો છે. આપણે ગયા જન્મમાં બાપા હાથે મળેલા, આવતા જન્મમાં બાપાનો ભેટો થયો. શિષ્ય ગુરુ અને શિષ્યની પરંપરા યુગો યુગથી ચાલુ આવેલી છે.
તેમ આ વ્યાસ પૂર્ણિમા, ગુરુ પૂર્ણિમા એકબીજા ગુરુભાઈઓ મળીને ગુરુના ગુણાનું વાદન ગાવાના. હવે ગુરુનો રાજીપો ક્યારે થાય આપણી પર? એનો ઉપકારનો બદલો તો વાળી શકાય એમ નથી. એને વાણી દ્વારા એનો ઉલ્લેખ કરી શકાય એમ નથી. એના ગુણ ગવાય એવા નથી. પણ એક ગાને ગંભીર ભાષામાં આપણે ચેષ્ટા કરીએ. પણ એને ગુરુને ખબર મારા બચ્ચા છે, એ ગમે એ રીતે મારા જ ગુણગાન ગાઈ રહ્યા છે, ખબર છે એને. ગાડી ગયેલી ભાષામાં આપણે બાપાને રીઝવીએ, બીજું શું કરાય આપણે? કઈ નહીં થાય. અને સંતો એટલે હદ ભૂલી ગયા કે ધન ગુરુદેવ અમારા, ધન ગુરુ દાતા. ગુરુજીએ શબ્દ સુણાવ્યો, ગુરુજીનો મહિમા પલ પલ વખાણ, મારા પ્રાયશ્ચિત સગડા જાય. ઊંઘ તો ઉઠાયો મને દેશને દેખાયો, અને અલગ પુરુષ ઓળખાયો. અલગ પુરુષ એટલે કયો પુરુષ? શબ્દ એ અલગ છે, નામ વચન એ અલગ છે, લખવામાં નથી આવતો. તમે કહો બાપા તમે જૂઠું બોલો, એ તો લખાય છે. આ હું લખું, એને અનુભવમાં આવવા જોઈએ. આ 52 અક્ષરની વાત નથી, જે અક્ષર લખાતો નથી. અલગ એ શબ્દ છે, સતનામ છે, વચન છે, એને અલગ કહેવાય. ખાલ રે કળાઓ મારા શરીર કરણી, સોનેરી રંગે રંગાવ. મોજડી શિવરાય મારા ગુરુને પહેરાવ. તો બી એના ગુણનો પાર આવે એમ નથી. ગુરુની ટોલે કોઈ હિસાબે આપણે આવીએ એવા નથી. તો એની ચરણ રજ બરાબર છે. આપણે આ તો પહેલાના સંતો કહી ગયા, ખાલ રે કળાઓ મારા શરીર કરણી અને સોનેરી રંગે રંગાવ. એની મોજડી શિવરાય મારા ગુરુને પહેરાવ. તો બી એનો ગુણનો પાર આવે એવો નથી. અત્યારે કોઈ ખાલ કરાવે, ગુરુનું ખાલી કહેલું માને તો બહુ થઈ ગયો. આપણે ખાલ નથી કરાવી કે મોજડી બાપા નથી શિવડાવી, ખાલી ગુરુનું કહેલું માને ને બસ એમાં ઉદ્ધાર છે તમારો મારો બધાનો. માને તો બહુ થઈ ગયો, જન્માનો સફળ થઈ ગયો. ગુરુના બોલ ઝીલવા જે તૈયાર હોય બસ બહુ થઈ ગયો એટલો. બાકી તો કાશી ક્ષેત્રમાં જઈને કન્યાદાન દેવે, કંચનના મોર લગાવે, ખોબે ને ખોબે પૈસા લૂંટાવે, ખોબે ને ખોબે હીરા માણેક મોટી આપે, તો બી ગુરુની ટોલે આપણે આવી એવા નથી. એટલું ગુરુનું માતમ છે. એટલે ગુરુનો મહિમા અધિક સંતો મહાપુરુષોએ વખાય. દરેક શિષ્ય પોતાના ગુરુને આગેવાન કર્યા છે, પોતાના ગુરુને ગુણગાન ગાયા છે. દરેક સાચા શિષ્ય પોતે નથી પૂજાયા, અને એને પૂજાવાનો હરખ શોખથી નથી. પોતાના ગુરુને મહાન ગણ્યા, એને પૂજાય છે. આપણે પૂજાવા ગઈએ તો આપણામાં અભિમાન આવે. શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સદગુરુ છે, બસ એના પાવલા પકડી ગયા, પછી બીજો વિચાર નહીં કરવાનો. કાશી ક્ષેત્રમાં જઈને કાયાદાન લે, કંચનના મોલ, તો બી ગુરુ જૂની ટોલે નહીં આવે. ગુરુ રાજી ક્યારે થાય એ જાણવા જેવી વસ્તુ છે. અને સંતો પણ કહી જાય ગુરુનો રાજીપો આપણી પર ક્યારે થાય? અટકળ કૃપા ક્યારે થાય આપણી પર? ગુરુ તો કૃપા કરી રહેલો છે. સાધક જાગતો હોવા જોઈએ, શિષ્ય ખંટીલો હોવા જોઈએ, અને તાલાવેલી વાળો હોવા જોઈએ. તો ચટકે કીડો ભમરો બની જાય. અને ગુરુનો રાજીપો ત્યારે જ થાય, અટકળ એની પર કૃપા થાય ત્યારે થાય જ્યારે શિષ્ય એ ખુદની અનુભૂતિ કરી શકે. અનુભૂતિ એની કૃપાની જ થવાનું છે. પણ સાધક ખંટીલો હોવા જોઈએ, તાલાવેલી વાળો અને ઢગસ વાળો, ઇન્ટરેસ્ટ વાળો. જો સ્વસ્વરૂપની
ઓળખાણ થઈ જાય શિષ્યને, ત્યારે ગુરુની અટકળ કૃપા થાય, એનો કોઈ પાર નહીં આવે, ત્યારે ગુરુ રાજી થાય. એમ ગુરુ રાજી નહીં થાય. એના વચનોમાં ચાલવું એ કઈ નાની મોટી વાત નથી, પણ આપણે પ્રયત્ન કરી શકાય. પ્રયત્ન તમારે મારે કરવાનો. જ્યારે નિજ સ્વરૂપની આપણને અનુભૂતિ થાય ત્યારે ગુરુ એટલા બધા રાજી થાય, એટલા બધા રાજી થાય, અટકળ એની કૃપા થાય આપણી પર. એને પછી કઈ નહીં, બસ ત્યારે ગુરુ રાજી થાય. અને સેવા, સત્સંગ અને સમરણથી હંમેશા ગુરુના આશીર્વાદ આપણા માથા પર રહે છે. એટલે આજે જે કંઈ ગુરુ પૂર્ણિમા આદિ અનાદિથી આપણે ઉજવતા આવી આપણા ભારતના સંતો મહાપુરુષો, ગુરુ અને શિષ્યનો નાતો, એ ગુરુ પૂર્ણિમાનો અવસર. ગુરુ અને શિષ્ય એક થઈ જાય ત્યારે ગુરુના આશીર્વાદ પડે, ત્યારે ગુરુનો રાજીપો થાય. પણ શિષ્યમાં એવી તાલાવેલી, એવી ધગસ, એવી ઇન્ટરેસ્ટ હોવો જોઈએ, લગી વાળો હોવા જોઈએ. તો હંમેશા સદગુરુની કૃપા થાય છે. એવા સદગુરુ બાલુરામ મહિલા કે હંસા ભમરી જેવી જેની ભાવના, એ તો કરી પોતાના રૂપ રાજી થાય, એની જેવો જ બનાવે. ને શિષ્ય ની રવાડે, એને બીજો સદગુરુ જ બનાવે. અને ગુરુ આપણને શું આપે? દીક્ષા આપે. એનો ઉદ્દેશ્ય શું છે? આપણે કોઈ દાડે કોઈને પૂછેલું કે બાબા તમે દીક્ષા આપી, એનો ઉદ્દેશ્ય શું છે? એનો મહિમા શું છે? તમે આંખ દબાવી, કાન દબાવી, એ શ્યામ હું આ દીક્ષાનો એક જ ઉદ્દેશ્ય, પરમાત્મા સાથે લિંક આખી. તે ટાઈમ પર, દીક્ષાના ટાઈમ પર આ દીક્ષાનું મહત્વ જ આ છે કે એની સાથે કનેક્ટેડ કરાવે આપણને, આપણી સુરતાને. કે જો આંખ બંધ કરી દે, કાન બંધ કરી દે, બહારનો અવાજ હમણાં તો બંધ થઈ જાય, અને પછી જે અનુભૂતિ થાય આ સુરતાને, તે ટાઈમ પર જ એ સાહેબાની ઓળખાણ કરાવે. એટલે આ દીક્ષાનું મહત્વ છે. બ્રહ્મ સ્વરૂપના પ્રગટ ત્યારે દર્શન કરાવી દે, પણ એને રંગ નથી, રૂપ નથી, આકાર નથી, એટલે આપણે સામાન્ય માણસ એને સમજી નહીં શકીએ. પણ જ્યારે અનુભવ થાય ત્યારે ખબર પડે કે બાપાએ દીક્ષા આપેલી, ત્યારે જ મને આ બ્રહ્મ આત્મ સાક્ષાત્કાર કરાવી દીધો. બીજો કોઈ આત્મ સાક્ષાત્કાર છે જ? આત્માનો પહેલેથી અવેલેબલ આપણા ઘટમાં જ છે, પણ ગુરુએ શાન આપી. કઈ શાન આપી? શ્વાસ ઉશ્વાસની અંદર આ શબ્દનું સ્મરણ કરવું, એ ગુરુની શાન છે. એટલે બાપા કહી ગયા, જે સમજ્યા ગુરુની શાનમાં, એટલો લીન થયા પ્રભુજીના ધ્યાનમાં. ગુરુ શરણે જવામાં હવે કલ્યાણ છે. બીજો કોઈ આશરો નથી આપણો, ગુરુનું શરણ માંગવાનું બસ. બીજું કઈ જોતું નથી. મુક્તિ ભુક્તિ આપણને નથી જોતી, એની તો બહુ દૂર વાત, એવું કઈ છે નથી. ગુરુ મળ્યા એટલે ભગવાન મળ્યા, બસ. આ જ દિલમાં વાત ઉતરી રાખવાની. એને જે શાન આપેલી છે, દીક્ષાનું આ જ મહત્વ છે. શા માટે દીક્ષા આપીને શિષ્યોને આપણે એ બ્રહ્મ તત્વનો તે ટાઈમ પર જ એને લાઈટ કરાવી દે. પણ સામાન્ય માણસો, શિષ્ય, સાધકોને સમજી નથી શકતા. બાકી બાપા દીક્ષા આપે એટલે ઠેઠ ઉડી એને લઈ જાય, અને એ તત્વનો અનુભવ, ગુરુ તત્વનો અનુભવ કરાવી દે. ત્યારે જ આત્મ સાક્ષાત્કાર થઈ જાય. તે ટાઈમ પર, કારણ કે નિરાકાર ભગવાન છે એ આપણને ખબર નથી. બાપાએ શાનમાં આ વસ્તુ આપણને દરેકને આપીશ. એટલે મારા વાલા ગુરુભાઈ, ગુરુ બહેનો, બસ આપણે તો બધાએ હળી મળીને પ્રેમથી રહેવાનું. જે ગુરુએ આદેશ આપેલો, જે આજ્ઞા આપીશ, એમાં તમારે મારે વાલા રહેવાનું. બીજું શું કરવાનું? કાંઈ નહીં. આપણો જન્મ સફળ થઈ જાય. આપણી અંદર કોણ રમી રહ્યું છે? બસ એકવાર પરમાત્માના દીદાર થઈ ગયા, મનુષ્ય જન્મ સફળ. ગુરુ આપણું નિજ સ્વરૂપ જ આપે છે. એટલે મારા વાલા ગુરુભાઈ, ગુરુ બહેનો, દૂર દૂરથી આવ્યા, સમયનો
આપણે સદુપયોગ કરવાનો. જે પરંપરા છે બાપાની આપણે એ પરંપરા નિભાવવાની ને વર્ષોથી આપણે બાપાની કૃપાથી નિભાવતા આવ્યા છે. એમનો આદેશ છે એ પ્રમાણે આપણે વર્તમાન પાડવાનો. ખૂબ ખૂબ મારા ગુરુભાઈ ગુરુ બહેનોને બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. ધન્યવાદ એના માટે કે આપણે ભાગ્યશાળી આવા બ્રહ્મનિષ્ઠ સદગુરુ બાલુરામ મળ્યા, બ્રહ્મનિષ્ઠ સદગુરુ સ્વામીજી બાપા મળ્યા. બાકી આપણી કોઈ ગેરંટી નથી. આવા મહાપુરુષો સંતો મળેલા છે એટલે આ વસ્તુ છે. એટલે ગુરુ મહારાજ સૌનું કલ્યાણ કરે. બસ બાપાના ચરણોમાં આજ પ્રાર્થના. બાપા, અમે તો ગાંડા ગબલા તમારા બાળક છે, અમારામાં એવું કંઈ નથી, પણ તમે સુજાણ છો. બસ ગાંડી ગેલી ભાષામાં તમારા ગુનાનું આદર અમે ગાય, અમારથી કંઈ થાય એવું નથી. અને બાપા, તમારા સૌને કાયમ અમને વાસ આપજો. બસ એ ગુરુ મહારાજને પ્રાર્થના. ગુરુ મહારાજ સર્વનું કલ્યાણ કરે. બાપાને એ જ પ્રાર્થના. બોલો સત્ય ગુરુ દેવ કી જય. જય જોધલ પી. બાપાના ગુરુને આજીજી કરવાની એને આજ છે ભક્તિ છે. બાપા માર્કેટ કે ભાઈ ગુરુને હંમેશા આગેવાન રાખવાનું. જગતનું કાર્ય હોય કે આધ્યાત્મિક લાઈનનું કાર્ય હોય, હંમેશા ગુરુને આગેવાન રાખવાનું. અને આપણા દરેક સંતો મહાપુરુષો પોતાના સદગુરુને આગેવાન રાખી આ સંસારમાં પહોંચાયા છે. અને એ સંતોને આજે શ્રીફળ નારિયેળ ધજા ચડે છે. એ કોનો? ગુરુનો પ્રતાપ. ગુરુને આગેવાન રાખ્યા છે. આ એનો પ્રતાપ છે. અને આપ બાપા આદેશ આપી રહ્યા કે ભાઈઓ હંમેશા બાપાને આગેવાન રાખજો. હવે આગેવાન કેવી રીતે રાખવા એ આપણને ખબર ના હોય તો આપણે શું કરવાનું? ત્યારે બાપા કહેતા, આપણે બધા બાપાને જોયા છે, ની સેવા પૂજા અર્ચન બધું જ કર્યું છે. સૌ પ્રથમ ધ્યાન ગુરુનું મૂળ છે. બાપાનો જે કઈ ફોટો હોય કે મૂર્તિ હોય એ ગીત હશે એને જોઈ લેવાનું અને પછી આંખ બંધ કરી દેવાનું. અને એ આકાર આપણા આંતરિક ચક્ષુ પર ત્રિવેણીમાં એ દેખાય. બસ આ રીતે ગુરુને આગેવાન રાખવા. દરેક કાર્યમાં આપણને બાપા કુદરત સહાય કરે એવું આ બાપાનું જ્ઞાન છે. સાહેબ કબીર પણ કહી ગયા, સિર પર સાહેબ રખીએ, પણ પછી હું કીધું, ચાલીએ આજ્ઞા માહી. कहत कबीर सुनो धर्मदासा, वो दास को तीनों लोग डर नहीं, कोई जगह पासा नहीं पड़ाए. कारण के गुरु ની છબી આપણા હૃદય પટ પર આવી જવી જોઈએ. કારણ કે બાપા સાથે રિયા જોઈલા સેવા પૂજા
કહ્યું છે આપણે બધા. એટલે એ મૂર્તિ આવી જાય બસ આ રીતે ગુરુને આગેવાન અને ક્યાં ઠરવાનું એ બાબાએ ઠેકાણું બતાવ્યું. આજ સુધી કોઈ વાત જાણી ના હોય કે જાણી હોય પણ જાણી લેવી. આપણે ઠરવાનું કાં છે? બાપાના મહામંત્રથી નામ પ્રકાશ, એના શબ્દથી વચનથી આપણને ઘણા અનુભવ થાય. આ શરીરમાં અસંખ્ય નાડો થઈ રહેલા છે, અસંખ્ય એની કળાઓ છે, બધા અનુભવ થાય. નાડો સંભળાય, પ્રકાશ દેખાય, જોત દેખાય, આ બધા આપણને અનુભવ થાય. એ અનુભવે અટકવાનું નથી, એ અનુભવે અટકવાનું નથી. આપણે આ તો દ્રશ્ય પદાર્થ છે, દેખાય છે, આપણને મહેસૂસ થાય છે. ત્યાં અટકવાનું નથી. આપણે સ્થિર ત્યાં રહેવાનું. જે આપણે ગુરુની બંદગી ભરીએ છીએ અને આપણે બાપાનું સ્મરણ કરીએ છીએ, આવા અસંખ્ય અનુભવ થાય તમને, મને, બધાને. રીતિ સિદ્ધિઓ મળે, બધું જ મળે, બધું થાય, પણ કોઈ જગ્યાએ ઉભા નહીં રહેવાનું. ફરવાનું કામ આપણું કામ. બાકી આ શરીરમાં અસંખ્ય નાડો થાય, બહુ બધું થાય, મોટી વીણા, આ તે બધું જ આમાં ભરપૂર ભગવાને ભરેલું છે. અસંખ્ય પ્રકાશો છે, અસંખ્ય જ્યોતિ છે, બધું બહુ છે આની અંદર. ત્યાં કોઈ જગ્યાએ ઉભા નહીં રહેવાનું. રીતિ સીધી બધું જ છે, કોઈ જગ્યાએ ઉભા નહીં રહેવાનું. આ બધું મનની કલ્પના છે. આ અનુભવ માટે આપણને થઈ ચૂક્યા છે. બાપો કે કોઈ જગ્યાએ ઉભો નહીં રહેતો, હજુ આગળ ચાલ્યા. બાપા અમે ફરીએ કાં આવે, અમે ઠરવું કાં આવે? ત્યારે ચોખવટ કરી બાપાએ, જ્યારે તારા હૃદય પટ પર ગુરુ મૂર્તિ દેખાય ત્યાં ઠરી જજે. બસ આમાં ઠરી જા. આ બધા અનુભવ બાદ કરતા કરતા જ્યારે ગુરુ મૂર્તિ આપણા હૃદય પટ પર આવીને ઊભી રહે બાપાની, આ બસ આમાં તું ઠરી જા. આ ઠરવાનું કામ સદગુરુ બાલુરામે બતાવ્યું. આમાં તું ઠરી જા, એ તારો ભગવાન છે. આપણી સુરતા આમાં ઠરી જવું જોઈએ. એટલે બસ આ મુકામ બતાવ્યું બાપાએ. બાકી અસંખ્ય અનુભવ અપાર ને બધું બહુ છે, એનું વાણીમાં વર્ણન થાય એવું નથી. પણ અહીંયા જ્યાં આંતરિક્ષમાં ગુરુ મૂર્તિ ખડી થઈ જાય, બાપા સમક્ષ આવીને ઉભા રહી જાય, બસ એ બાપામાં ઠરી જા, એ તારો ભગવાન. અને જે સંતોને ભગવાનના દર્શન થયા ને, કલ્લા એના ગુરુમાં ભગવાન દેખાયો. આ ગુરુનું માટમ છે. એટલે ગુરુને ગોવિંદ એક જ છે, જુદા નથી. એના માટે ગુરુને પ્રાર્થના. અને સંતો પણ કહી જાય છે, ગુરુર બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુદેવ નમઃ. તમેવ માતા પિતા તમેવ બંધુ સખા તમેવ વિદ્યા દ્રવિણામ તમેવ સર્વમાનેવ દેવ. ઓંકારં બિંદુ સંયુક્તં નિત્યં ધ્યાયન્તિ યોગિનઃ કામनं મોક્ષદં ચૈવ ઓંકારાય નમો નમઃ. ધ્યાનમૂલં ગુરો મૂર્તિ પૂજામૂલં ગુરોપદં મંત્રમૂલં મહાવાક્ય મોક્ષમૂલં શ્રી ગુરુ. ગુરુ મહારાજની 2 મિનિટ